બધાને ચા પીવી છે। અહીંયા મારું હૃદય, કિડની, ફેફસા બધું તૂટી ગયું છે, ત્યારે આ લોકોને ચા પીવી છે। ચંદન, ચંદન સંભળાય છે? પાણી આપ। ચંદન પણ છે ને? પીવડાવી દીધી છે મને। ચંદન, કિચનમાં હતો તો જવાબ કેમ નતો આપતો? શું થયું? अरे काइक बोल तो खबर पड़े ने। साचे साचू के અને ફટાફટ। મને લાગે છે મારે આંટીને જ બોલાવવા પડશે। મોટા બેન, ઓ મોટા બેન, આવે એટલે વાત કરી લેજો। એટલે તને મારાથી જ પ્રોબ્લેમ છે એમ ને? લગ્ન તમારા નક્કી થયા હોય તો તમારાથી જ વાંધો હોય ને। મારા મેરેજ ને વાંધો ને? સમજાયું નહીં મને? ન સમજાય, તમને ન સમજાય। નાના માણસની મોટી વાતો તમને ન સમજાય તો સમજાવ મને। રહેવા દો ને, મોટા માણસો ખોટા માણસો। દેખાવની નહીં, જીવન પસાર કરવા, સાથે રહેવા દિલની જરૂર હોય છે। બે વ્યક્તિ વચ્ચે લાગણીની જરૂર હોય છે। અને જો એ બધામાં હું તને ધનરાજ માટે પરફેક્ટ માનતી હોઉં તો એમાં ખોટું શું છે? ધનરાજની જીવન સાથી તરીકે મેં તને જોઈ હતી। માસીને એવું કેમ લાગ્યું કે હું અને ધનરાજ? માસી પણ ખરા છે। માધવ, હેલો માધ્યા, પહોંચી ગયા? હા મની, હા પહોંચી ગયા। અરે બધી પ્રોસીજર પૂરી કરીને સૌથી પહેલો તને ફોન કર્યો। કઈ તકલીફ પડી? ના ના, જરાય તકલીફ નથી પડી। તું માનીશ નહીં મની, પણ ધનરાજ અને આ શારદા માસીએ જે બધી અરેન્જમેન્ટ કરી છે એ એટલી સરસ છે કે આપણે માની પણ ન શકીએ। જ્યાં પણ પહોંચીએ ત્યાં તરત જ અમારા નામ સાથે કોઈ ને કોઈ ઊભું હોય। એરપોર્ટ પર ગયા તો તરત ડ્રાઈવર આવી ગયો અને હોસ્પિટલે પહોંચ્યા તો નર્સ નીચે રાહ જોઈને જ ઊભી હતી। એ હદે આ લોકોએ ધ્યાન રાખ્યું છે કે અમારી આજુબાજુમાં ગુજરાતી લોકો રહે ને અમને પ્રોબ્લેમ ન થાય। અને મમ્મીની ટ્રીટમેન્ટ? હા હા, કાકીની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ। અરે એ જ કહેવત તો તને ફોન કર્યો। ચાલ હું જાઉં અંદર, પણ તું અહીંનું કોઈ ટેન્શન નહીં કરતી। હા, બધી અરેન્જમેન્ટ એ લોકોએ કરી છે અને બહુ જ સરસ કરી છે। હા, પણ તું મમ્મીનું ધ્યાન રાખજે। અને સાંભળ સાંભળ, ભૂલ્યા વગર મને અપડેટ આપતો રહેજે। હા હા, મની કહ્યું ને ટેન્શન ના કર। બાય બાય। થેન્ક ગોડ, મમ્મીની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ। કેટલા વખતે એક સરસ સમાચાર મળ્યા। આગળ પણ બધું સરસ જ થશે। હું અંદર આવું ફોઈ?
તું અંદર જ છે. એકચ્યુઅલી તમને કોંગ્રેચ્યુલેશન કહેવાનું હતું એ એક્સાઇટમેન્ટમાં હું નો કોંગ્રેચ્યુલેશન. શેને માટે? એ જ કે જે હીરો શોધવા માટે અમે બધા બહાર ભટકતા હતા અને એ તમે અહીંયા ઘરમાં બેસીને ઓળખી લીધો, હે ને શૈલજા? ચાંદની, મારા પપ્પા કહેતા કે સાચો ઝવેરી એ છે જે કોઈ પણ જાતના ટેસ્ટિંગ વગર પણ ઓરિજિનલ ડાયમંડને પારખી લે છે. એક્ઝેક્ટલી, હું આ જ વાત યાદ કરતી હતી અને ફોઈને યાદ પણ આવી ગઈ અને ફોઈએ ઓરિજિનલ ડાયમંડ પારખી પણ લીધો. શેના ડાયમંડ અને શેના કોંગ્રેચ્યુલેશન? જવા દે ને, શું વાત કરું? મીન્સ ધનરાજ આવ્યો તો મળવા અને કહી ગયો કે એને શૈલજા પસંદ નથી. એ આ મેરેજ નહીં કરે. થઈ ગઈ બોલતી બંધ. પણ એક વાત યાદ રાખ, જ્યારે જીભ ચૂપ થઈ જાય છે ને ત્યારે મન દેકારો શરૂ કરી દેતો હોય છે. ફોઈ, તો હવે શું કરવાનું? એ જ જે અત્યારે મારા મનમાં ચાલે છે, એ જ જે હું ડ્રોઈંગ રૂમમાં બોલી અને એ જ જે મારી ઈચ્છા છે. ધનરાજે મેરેજ તો ત્યાં જ કરવા પડશે જ્યાં મારી ઈચ્છા છે. ફોઈ, તમારી ઈચ્છા બદલે એવું તો કાં તો કામિની બોલતી નથી અને બોલે છે તો બોલેલું પાડવાનું ચૂકતી નથી. જો તમે કહો તો હું પણ ચાંદની સાથે થોડા દિવસ જઈ આવું આંટી. ના, શરત ક્યારેય છોડવી નહીં. પછી એ સંસારની હોય કે દેશની. તું પિયર જાય છે શારદાને કહી દીધી? ફોઈ, તમે હો પછી મારે એમને કહેવાની જરૂર પણ નથી. જઈ આવ. પાછા આવ્યા પછી મેરેજની એટલી બધી તૈયારી હશે કે જવાનો ટાઈમ પણ નહીં મળે. કૃષ્ણકાંત કશ્યપના ઘરમાં છેલ્લા મેરેજ છે. આખું અમદાવાદ જોતું રહી જાય એવું ભવ્ય આયોજન હશે ધનરાજ શૈલજાના મેરેજ. ઘરમાં શૈલજા જ આવશે. ઈચ્છા ગણો કે પછી ગણો એને મારી જીત. નોક કરવાની મહેનત તારામાં ક્યારથી આવી ગઈ? હું છું ધનરાજ. અરે મમ્મી, તું મને એમ કે શું? કોની વાત કરતો હતો? કઈ નહીં. આઈ એમ સોરી. મેં તને જોઈ નહીં એટલે. સંતાન જ્યારે સોરી કહેવા માંડે ને ત્યારે એમ માનવું કે એણે અજાણતા ભૂલ કરી છે. કોઈ આવવાનું હતું? ના. કેમ? જે રીતે બોલ્યો એ સાંભળીને પૂછું છું. કોઈ નથી આવવાનું મમ્મી. પણ તું આમ અચાનક અહીંયા કેમ? મારે તારી સાથે વાત કરવી છે.
કામિની બેને જે નક્કી કર્યું એના માટે તું શું માને છે? એ વાત અત્યારે જરૂરી છે? છોડની માવજત અને પ્રશ્નોનું નિરાકરણ બંને સમયસર થવા જોઈએ. મને નથી પસંદ. એટલે તારા ગોલ્ડન વર્ડ્સની વાત નથી કરતો. મને ફોઈનો નિર્ણય નથી પસંદ. તો શૈલજા સાથે મેરેજ નથી કરતો. સાચે? એમાં સાચે શું ને ખોટે શું? મારું મન, મારી ઈચ્છા, મારી લાઈફ. મારો નિર્ણય હું લઈશ કાં તો મારી મમ્મી લેશે. તને શૈલજા ગમે છે? જવાબમાં હા હોય તો મારી પણ હા. પ્રોમિસ. હવે કે તને ગમે છે? તારું મન, તારી ઈચ્છા, તારી લાઈફ, એટલે તારે જ નક્કી કરવાનું કે શું કરવું જોઈએ. મને આ ગરબા વાતો નથી ગમતી. ગરબા વાતો? ગોળ ગોળ ફરતી વાતો. મને ક્લેરિટી વધારે ગમે છે. ના ગમે તો કહી દેવાનું, વાત પતે. આપણે ટેન્શન લઈને શું કામ ફરવાનું? હવે કે તને કેવી વહુ જોઈએ છે? માન્યતા તને કેવી લાગે છે? શું? આ કેવા સવાલ પૂછે છે? હવે ગરબા વાતો કોણ કરે છે? ચાલ જવાબ આપ. જો પૃથ્વી પર જ નહીં, આખી ગેલેક્સીમાં એ એકમાત્ર અનમેરિડ છોકરી હોય ને તો હું આખી લાઈફ કુંવારો રહીશ, પણ માન્યતા સાથે લગ્ન નહીં કરું, ક્યારે નહીં. જો ધનરાજ હોય ને તો પણ હું એની સાથે તો મેરેજ ના જ કરું. આખી જિંદગી કુંવારી રહું, પણ ધનરાજ તો નહીં જ. વિચાર અને મંતવ્ય એક હોય એનાથી ઉત્તમ બીજું શું હોય? માન્યતાએ કહ્યું હતું કે ધનરાજને પૂછજો, આ જ જવાબ મળશે. અને ધનરાજે પણ એ જ કર્યું. કુદરત જેને એક કરવા નિમિત્ત બને છે એને એક કરવા એ જ તો જવાબદારી છે. એક વિચારધારા સાથે જીવતા ધનરાજ અને માન્યતાને હું એક કહીશ. માન્યતાને આ ઘરમાં લાવવામાં કુદરત મને મદદ કરશે. આ માર્કશીટ અને આ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. હવે શું બાકી રહ્યું? અરે હા, સ્પોર્ટ્સ એક્ટિવિટીના સર્ટિફિકેટ. એ પણ મૂકી દેવા જોઈએ. એ બધું હું પછી મૂકીશ. પહેલા જઈને શારદા માસીને કહી દઉં કે આવું અંદર. કેવી વાત કરો છો માસી? તમારું જ તો ઘર છે. આવો. આપણું જીવનમાં મારું તારું ક્યારે કોઈની સાથે નહીં કરવાનું. બધું જ આપણું માનીએ ને તો સુખમાં શાંતિ રહે અને દુઃખમાં હળવાશ. ગોલ્ડન વર્ડ્સ. જો આ વાત બધા જ જીવનમાં અમલમાં મૂકી દે તો ક્યારેય કોઈના ઝઘડા થાય જ નહીં. અરે હા માસી, હું તમારી પાસે જ આવતી હતી. કેમ, શું થયું? લંડનથી માધવનો ફોન આવી ગયો. પહોંચી ગયા ને? રસ્તામાં કોઈ તકલીફ? જરાય નહીં, ને ત્યાં પહોંચીને પણ નહીં. મમ્મીની ટ્રીટમેન્ટ પણ શરૂ થઈ ગઈ. માધવ કહેતો હતો કે તમે બધી જગ્યાએ એવી અરેન્જમેન્ટ કરી છે કે ઇંગ્લિશ ન આવડતું હોય તો પણ વાંધો ન આવે. બધી ગુજરાતી હેલ્પ તમે ગોઠવી છે. ઈલાની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ એ જ સૌથી સારી વાત છે. માસી, થેન્ક યુ વેરી મચ. તમે જે કંઈ પણ કર્યું એ બધા માટે. મને તારી માટે એક ફરિયાદ છે અને એક સ્પષ્ટતા પણ કરવી છે. બોલ, પહેલા કઈ વાત કરું? ફરિયાદ. માથી સવાઈ હોય એનું નામ માસી, બરાબર ને? માસી કે છે ને પાછી થેન્ક યુ પણ કે છે. માસી, એક વાત કહું? કહી
આપી જ દઉં. આઈ લવ યુ માસી. ગાંડી જ છો. જેવી પણ છું એવી આજ છું. અરે હા, તમારે ચોખવટ કરવી હતી ને, એ કરી દો. લંડનની એક પણ અરેન્જમેન્ટ મેં નથી કરી. એટલે તારે થેન્ક યુ કેવું જ હોય તો ધનરાજને કહેજે, બધું એણે કર્યું છે. એને તો હું બોલાવવાની પણ નથી. તમે જ પહોંચાડી દેજો મારું થેન્ક યુ. હું એની માં છું, કોઈ કુરિયર સર્વિસ નહીં. માન્યતા, તું કોઈ અગત્યના કામમાં બિઝી તો નહોતી ને? એટલું અગત્યનું નહોતું. અરે હા, મારે તમને એક બીજી વાત પણ કરવી હતી. માસી, હમણાં જે બધું ચાલ્યું બન્યું એ બધામાં મારી લાઈફના જે ગોલ હતા, સપનાઓ, મારી ઈચ્છાઓ, એ બધું એક બાજુ રહી ગયું. માસી, મારે ફરીથી મારી નોર્મલ લાઈફમાં પાછા જવું છે. મારે ફરીથી દોડવું છે, બહુ આગળ જવું છે, ઊંચે ઉડવું છે. જરૂર પડશે ત્યારે તારી પાંખ હું બનીશ. ને પડું તો જાડી બનીને મને ચીલવાની પણ તમારે જ છે. પ્રોમિસ. માસી, મારે જોબ સ્ટાર્ટ કરવી છે ને પછી મારે બિઝનેસ વુમન બનવું છે. અહીંયા નહીં. કેમ? માન્યતા, કશ્યપ ફેમિલીની કોઈ પણ મહિલા બહાર કામ નથી કરતી. માસી, જે અબજોપતિ છે એવી ફેમિલીની મહિલાઓ પણ કામ કરે છે. નામ ગણાવ. ગામના નળિયા ગણીને આપણી છત ના ભરાય. હા, પણ હું તો ગામની જ છું ને, એટલે હું તો બહારની જ છું ને. મહેમાન બનીને આ ઘરમાં આવી છું તો પછી મને કશ્યપ ફેમિલીના નિયમો કેવી રીતે લાગુ પડે? ટેકનિકલી તો આ વાત સાચી છે. હે ને? તો ટેકનિકલી તો મારે જે કરવું હોય એ હું કરી શકું ને. હા, એ પણ સાચું. તો તમારી હા છે, રાઈટ? માસી, એક વાત કહું? આઈ લવ યુ નહીં કહેતી. માન્યતા, તારે જે કરવું હોય તે કર, પણ ભૂલતી નહીં તારામાં કેટલીક એવી ક્વોલિટીઝ છે જે બહુ ઓછા લોકોમાં હોય છે. શરમ રાખ્યા વિના મોઢા પર હું સંભળાવી દઉં એવી છું. એને સ્પષ્ટ વક્તા કહેવાય. બીજી ક્વોલિટી હું કહું, તારી કોઠાસૂઝ, જે આજના યંગસ્ટર્સમાં હોતી જ નથી. માન્યતા, ભણતરથી જ્ઞાન મળે પણ કોઠાસૂઝ એ તો માત્ર અનુભવથી જ મળે છે. ને આજના સમયમાં અનુભવનો જ તો અભાવ છે. તારી દેશી વિચારધારા, જેને તું આજના સમય મુજબ બરાબર ઉપયોગ કરે છે, એવા આઈડિયાઝ જેના વિશે કોઈ વિચારી પણ ના શકે. માન્યતા, આજના સમયમાં આઈડિયાની જ કિંમત છે. નેક્સ્ટ. જો મનમાં નવો વિચાર આવે ને તો નવી શોધની દિશામાં આગળ વધી શકાય. પણ ધારો કે મનમાં આઈડિયા જ ના આવે તો માણસ જ્યાં હોય ત્યાંનો ત્યાં જ રહે. એક્ઝેક્ટલી. પણ તારી સાથે એવું નહીં થાય, કારણ કે તારી પાસે આઈડિયા છે. નેક્સ્ટ. આજના દિવસ પૂરતું આટલું જ. હા, નહીં તો મારી ચકલી ફૂલાઈ જશે. માન્યતાને ઘરમાં લાવવાનું પહેલું પગલું મંડાયું. હવે દરેક પગલે ધનરાજ અને માન્યતાને એક કરવાની દિશામાં લેવાના છે.